પેન્સિલ ક્યાં ગઈ? અટાથી ભણેશ્રી બને. આગળ જઈ કઈ ઉખાડવાનું? ન્યા જાય પણ કરો. હાલો હાલો નીચે. એ પડ્યો એ પડ્યો એ એમાં ચશ્મા એ પડ્યો એ પડ્યો એ પડ્યો. વાડી સરાય. ઓ મેડમ મેડમ સર આને સર કોણ કર આને મળ એવું બધું પણ મળે. હો હાલો સારું દે. તમને જેટલા જેટલા અહીંયા એમપી ફોટા દેખાડવામાં આવે છે બધા પ્રશ્ન કરી લેશો તો તમારે 80 હાવ તો 80 આવશે. આ લખીને લઈ લો. મિની વિદ્યાકુલનો ચેલેન્જ છે. ઇતિહાસ રચ્યો છે. ફરીવાર ઇતિહાસ રચીશું. ભવિષ્યવાણી 17 તારીખે રાત્રે 9 વાગે આવી જજો. મિની વિદ્યાકુલ ચેનલ ઉપર ભવિષ્યવાણી લાઈવ છે. બાજુમાં આપેલ ચિત્રની ઓળખો. તેનું પ્રદાન કવ્યોમાં ક્ષેત્રમાં અગ્રેસર ગણાવે છે. તેમના કયા ક્ષેત્રમાં પ્રદાન કરતા અન્ય અનુભવોના નામ જણાવો. તો અરવિંદ વ્યાસ, દિનેશ ઠક્કર, મનીષ દાત્રા, નિર્મા મહેતા. આગળ જોઈશું. ઉપર આપેલ ચિત્ર ભારતની કયા નૃત્ય કલાનો પ્રકાર છે તેના ટૂંકમાં માહિતી આપો. ભરતનાટ્યમ છે. આ ભરતનાટ્યમ નામનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુમાં છે. તાંજોર જિલ્લો છે. લોથલ કારીગરો ધાતુમાં શું બનાવતા હોવાનું છે? તાંબાના દાંતરડાવાળા અને સાતડીઓ વાળીનો. આ મોહેંજો-દડો છે. આ મોહેંજો-દડો મોસ્ટ આઈએમપી છે. દર વર્ષે પૂછાય જાય છે. આનામાં રસ્તાઓ, ગટર યોજનાઓ બધું પૂછાય છે. આ ચિત્ર ક્યાંનું છે? તો આ ચિત્ર ધોળાવીરાનું છે. ધોળાવીરાનું છે. આ ચિત્ર કયા રાજ્યમાં આવ્યું છે? તો આ ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે. કઈ હતી? સાંચીના સ્તૂપની વિશે માહિતી આપો. સ્તૂપ એટલે બુદ્ધ દેવોના એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને સ્તૂપ ઓળખવામાં આવે છે. અશોકના સમયના 5 સ્તૂપો: સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ અને ગુજરાત દેવી મોરીનો સ્તૂપ અને નંદનગઢનો સ્તૂપ. સમ્રાટ અશોકનો સમય બૌદ્ધ ધર્મની જાહો ચલાવવાની અને શિલ્પ સ્થાપનનો યુગ હતો. સ્થાપત્ય ક્ષેત્ર બૌદ્ધ ક્ષેત્ર ભેટ કાપી મૌર્ય યુગમાં રચાયેલો સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. સાંચીનો સ્તૂપ અસલ બનાવે છે. ઇન્સ્ટાગ્રામ નવી આઈડી મિની વિદ્યાકુલ 285 ફોલોવર. બસ કેનું છે? સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવ્યું? મધ્યપ્રદેશ. સ્તૂપ શાનો બનેલો છે? ઈંટનો. ચાર સિંહ, બળદ, ઘોડો, સ્તંભ લોકોની બનાવેલી છે.